મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો તો આજે આપણે ભૂંગળા બટેટા બનાવવાના છે તો તેની રીત આપણે જોશું તો આપણે આજે બટેટા બાફવાની ચાલુ કરી દીધું છે તો આપણે બટેટા બાફી જોવાનું છે જો બટેટા આપણે લઈ લીધા છે તો હમણાં કાજલ બટેટા કાઢે છે કે 3 જણા આટલું આપણે બટેટા ભૂંગળા બનાવવાના છે તો 6 થી 7 8 બટેટા આપણે બાફી નાખવાના બરાબર તો આપણે કાજલને પૂછી કે બટેટા જો કાઢવા મળી છે તો આપણે બટેટા જોઈ લે 2 મારા 2 તમારા 6 હજી 2 નાખી દે એટલા બાફી નાખ એટલે આપણે બટેટાથી હવે આપણા બટેટા થઈ ગયા છે તો હવે આપણે કુકરમાં બાફવાના છે તો આપણે કુકરમાં જોવી કઈ રીતે બાફીએ છે કાજલ તો આપણે અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કારણ કે આપણે જે આ વિડીયો આખો આવવાનો છે તો આપણે જોવાનું છે તો કાજલ બટેટા બાફે છે હવે હું બનાવવાના છે મને શીખવાડવાના છે મને આવડતું નથી તો બટેટા આજે આપણે બનાવવાના છે તો આપણે જોઈ શકશું કે બટેટા કઈ રીતે બને તો આપણે હવે ધોરાજીના બટેટા જેવા આવે છે ને એવા જ બટેટા આપણે બનાવવાના ચટાકેદાર ધોરાજીના પ્રખ્યાત બટેટા છે ને ધોરાજીમાં મળે બટેટા એ બટેટા આપણે બનાવવાના છે સિંધવ મીઠું સિંધવ મીઠું હા ગુલાબી કલરનું મીઠું છે આપણે બનાવવાના છે તો આપણે રીત જોવાની છે તો હવે શું કરવાનું છે આગળ હા તો કેમાં બાફવાના છે તો જો આપણે કુકર લઈ લીધું છે અને એમાં કેટલું પાણી નાખવાનું હોય તો જો કાજલ પાણી ભરવા જાય છે તો આપણે જોવી કે પાણી કેમ ભરવાનું જો આ પાણી ભરે છે જો પાણી ભરે છે તો આપણે જો ડ્રમમાંથી પાણી ભરે છે તો આપણે જોઈ શકીએ છીએ કે ડ્રમમાંથી તપેલી ભરીને પાણી ભર્યું છે તો એ પાણી આપણે કુકરમાં નાખ્યું તો કુકર તો જો પાણી કુકરમાં નાખે છે તો આપણે જોવી કે પાણી નાખીને પછી બટેટા નાખવાના પહેલાં પાણી એડ કરવાનું જો પાણી આપણે નાખી દીધું છે થોડું નાખી દે તો જો પાણી આપણું કન્ટિન્યુ નખાઈ ગયું છે તો હવે આપણે એમાં નાખીશું બટેટા તો જો આપણે આ લઈ લીધા છે બટેટા આપણે 3 જણાને બટેટા ભૂંગળા ખાવાના ધોરાજી જેવા જ આપણે બનાવી છીએ તો આપણે કન્ટિન્યુ જોજો કારણ કે ધોરાજીના બટેટા છે એ જ બટેટા આપણે બનાવવાના છે તો જો આપણે આ બટેટા નાખી દીધા છે પાણી ગરમ થવા દેવાય ગેસ ચાલુ મેં નથી કર્યું હા તો જો હવે આપણે ગેસ ચાલુ કરી અને આપણે ધોરાજીના જ બટેટા બનાવવાના છે આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીએ કેવા બટેટા બનાવે છે પેલા ગરમ પાણી થઈ જવા દે પછી નહીં ખાવા તો સરસ જો આપણે આ બટેટા નાખવાનું ચાલુ કરી દીધું છે તો જોઈ શકીએ છીએ કે આપણે 8 થી 10 બટેટા આપણે લીધા છે તો 8 થી 10 બટેટા આપણે બાફવાના છે પછી આપણે એને ગ્રેવી ને એ બધું બનાવશું તે વિડીયો આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી હવે આપણે કુકર બંધ કરવાનું છે તો કુકર બંધ કરી દે છે ને લોડા આપણે બાપ તો શેકે છે તો આપણે લોડા જોવી આપણે ખાવાનું મન થઈ ગયું તો આપણે લોડા ખાવા જ પડે અહીંયા લોડાનું મન થાય લોડા જ ખવાય બીજું કાંઈ ન ખવાય તો આપણે લોડા જઈ શકીએ છીએ જોઈએ આપણે લોડા શેકાય છે એક લોડો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો બીજો શેકે છે તો હવે આપણે લોડા ખાવાના છે અને આપણે બટેટા બફાઈ ગયા હોય તો આપણે જોઈ લઈએ કે બટેટાનો બ્લોગ આપણે ઉતાર્યો છે આવશે બધું આવશે તમને તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયો કારણ કે અમારે બધું બતાવવાનું અમારા ભૂંગળા આવીને તૈયાર થઈ ગયા છે અને આ સિંધવ મીઠું અમારું તૈયાર થઈ ગયું છે અને અમારે એ જ જોવાનું છે એટલે હવે કુકર આપણે ખોલી છે તો કુકર આપણે ખોલી લઈએ એટલે આપણે ખબર પડે જો આપણું કુકર જો આપણા બટેટા થઈ ગયા બાફી કમ્પ્લેટ હા બફાઈ ગયા હાલ છે તો થોડા પોતા ઉખેડી નાખીને એટલે થઈ જાય રહેવા દે દબાઈમાં ડોડા થઈ ગયા કમ્પ્લીટ હવે આપણે ડોડા ખાઈ લેવું જલ્દી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો અમારી કાજલા ડિસ્કો કરે છે તો આપણે જોઈ શકીએ છીએ કે બ્લોગમાં બન્યા જ રહેજો બધા હો જોઈએ આપણે ડોડા ખાઈએ છીએ તો ડોડાનો વિડીયો લેવી છીએ બા ડોડા ખાઈ છે બાને જવાનું છે પાણી ડોલમાં દાણામાં આ ડોસીમાં દાણામાં જવાનું છે અમારા ડોસીમાં અમારા દાદા ધોળા કપડા પહેરીને તૈયાર થઈ ગયા વાઘરીના કપડા લઈને
જબ્બા યાર દિયા કે યા અંદો તો જો એ લબાચો છે લબાચો તો બાય ફરતી જાય કો લો કાચો રહી ગયો યા અમારા બા તો કઈ જેવું તેવું હાલે જ નહીં અમારા બા છે હવે મારા પપ્પાનો ડોડો છે ને શેકી નાખજો થોડો તમને ફાવે જો હવે આપણે સોલા ઉપર ફાવે આપણે બટેટા ફોલવાની તૈયારી થઈ ગયું છે તો આપણે બટેટા ફોલી હાલો બટેટા ફોલવાનું શીખડાવો બધાને કઈ રીતે ફોલવાના ડોડો ખાતા પેલા શીખવાડ દો બધાને આવી જાય ખાવાનું આવ્યું છે આપણે જોઈ શકો છો આપણે ડોડા આજે આપણે બટેટા તો ગાજર ફોલે છે જોઈએ આ બાજુ બેહીન ફોડે આપણે બટેટા ફોલે છે શું કરે કાજલ તો બટેટા ફોડો બટેટા ફોલી પછી કરતા થાય પછી બનાવવાના છે બસ બાકી ભૂંગળા કરવાના બટેટા બધા પડતા બફાઈ જશે એટલે નહીં તો મને ખીજાઈશ ખીજાવ કેમ કે નહીં હારો પંછી આપણે નાખી દેવી છે ચટણી ચટણી હવે આવશે મીઠું હવે નાખી આપણે હવે લીંબુ નથી લીંબુ ફ્રીજમાં ગયા થાવ કેટલા લીંબુ એક લીંબુ લાવી એક જ જોઈને નાખી દોઢ લીંબુ એમાં નાખો ને એમ ને લીંબુ રોટી જાય છે બા ઉપર લઈ લો જ નહીં કોઈ અમારે જો રોટી આલી તમારે થોડા આખું લીંબુ નીચવી દીધું કે અડધું એક અડધું છે એ નીચવી દે કે ન હાલે તમને વાસી લીંબુ ન નાખો જો આપણી ચટણી બને છે બા ખાવો તમે બાને જ ભાવે કાબા બાને અત્યારના જમાનાનું બધું ફાસ્ટ ફૂડ ખાય છે કાબા પાણીપુરી બધી વસ્તુ એટલે તો કાલે ઇડલી બનાવવાનું કીધું તો ના પાડી મને ઇડલી ન ભાવે કાલ બનાવી છે ને ઇડલી હાલ બા છે ને બા બનાવો તમને ન ભાવે ને એટલે જ ન બને છે અમે નક બાન બનાવી જો હતી આપણી કાબા ચટણી બની તૈયાર થઈ ગઈ છે હાલો રેડી એટલે ચટણી બધા બટેટા પલળી જાય બે ગુલા પાણી નાખ કરશું એનાથી ન થાય કોરી ચટણી નાખી દેવું માથે હવે રાબડા નથી બનાવવા કેમ કોઈ બસ હવે કેવા કોની જેવા બનાવવાના છે ધોરાજીના બટાટા બનાવી લઈએ ધોરાજીને બટાટા બનાવે છે હા તા તમે જોવા ગયા હતા બટાટા આમ બનાવે એને કહું પણ બસ પછી બહુ બફાઈ ગયા છો ધ્યાન રાખજો એક જરી કટકો સખાડો આ બધા નાખી દેવાય એમાં હાલે બટેટા જ છે આ ઓલો લઈ લો ને થઈ જાય નાખો ગરમ છે
તીખા કરવા ચટણી નાખવી છે. બા તમે તીખું ખાશો ને? મીઠું નાખવાનું છે. ના ના મીઠું રેડી જ છે. પણ પપ્પાને ખારું લાગશે ને તો પછી મજા નહીં આવે કોઈને. તમને મોડું લાગે જ છે. ઓલા બધા ક્યાંથી બનાવે ખબર નહીં કોઈ લાલ મરચા પલાળે ને ઓલું કરો ભડકા જેવા થાય ગાબા. આપણા બટેટા થઈ ગયા કમ્પ્લીટ. જો બટેટા જોઈ શકો છો. ધરાજીના બટેટા આપણે બનાવી નાખ્યા છે. કોથમીર બોથમીર નાખી ધોરાજી વાળા તૈયાર કરે પછી ખાય જ ને બધાય. ઠીક તમારે હાટું રાખ્યું હતું એમ ને કોરું બટેટા. હા થઈ ગયું ને રેડી. હા હાલો બાય રોટલી બનાવે છે દાદા હાટું અને આપણા બટેટા તૈયાર છે. હવે આપણે ભૂંગળા તળવાનું છે ખાલી. ભૂંગળા તળી નાખો એટલે આપણો બ્લોગ કમ્પ્લીટ. હવે કાચા ભૂંગળા પડ્યા છે આપણા. હવે એને તળવાના છે. રોટલી થઈ જાય પછી ભૂંગળા તળવાના. 5 જણા ભૂંગળા 4 જણા તળવાનું છે ખાલી. એટલે ન ખાય. હા તો રાતે કેક મને ભૂખ લાગી છે. તેલ ગરમ થઈ ગયું લાગે છે બા જો થઈ ગયું છે ને. અંદર તેલ ભરાઈ જશે કાબા આવી જાય ને તેલ. તેલ કેમ પીળું થઈ ગયું? ત્યારે પીવું જોઈએ. હા વધારે પીળું લાગે.